આજે શુક્રવારે સંસદના શિયાળુ સત્રનો 9મો દિવસ છે। કોંગ્રેસની બેન્ચ ઉપર ચલણી નોટો મળી આવતા રાજ્યસભાની કાર્યવાહી વચ્ચે જ વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો। રાજ્યસભામાં ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ નીચેથી નોટોના બંડલ મળ્યા હતા। અધ્યક્ષે પોતે ગૃહમાં આ વાત કહી છે। તેમણે કહ્યું છે કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે। આજે રાજ્યસભાની કાર્યવાહી વચ્ચે જ વિપક્ષે ભારે હોબાળો કર્યો છે। કોંગ્રેસની બેન્ચ ઉપર ચલણી નોટો મળી આવતા આજે સંસદમાં ફરી એકવાર તકરાર થઈ છે। વિપક્ષ સત્તા પક્ષ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે। કોંગ્રેસની બેન્ચ ઉપર ચલણી નોટોનો એક થોકડી જોવા મળતા રાજ્યસભામાં ભારે હોબાળો થયો છે। અધ્યક્ષે પોતે ગૃહમાં આ વાત કહી છે। તેમણે કહ્યું છે કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ કરવામાં આવી છે। શુક્રવારે અધ્યક્ષ જગદીપ ધનખરે માહિતી આપી હતી કે ગૃહની ગઈકાલે સ્થગિત થયા પછી સુરક્ષા અધિકારીઓએ અમને માહિતી આપી કે સીટ નંબર 222 પરથી રોકડ મળી આવી છે। આ સીટ તેલંગાણાના સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે। આ મામલે નિયમ મુજબ તપાસ થવી જોઈએ અને તે પણ થઈ રહી છે। જેવું અધ્યક્ષે કહ્યું કે નોટો મળી આવી છે, વિપક્ષના સાંસદોએ હંગામો શરૂ કર્યો। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જ્યાં સુધી મામલાની તપાસ ચાલી રહી છે અને બધું જ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તમારે તેમનું નામ બોલવું જોઈએ નહીં। ખડગેના નિવેદન ઉપર શાસક પક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો। તેના ઉપર ખડગેએ કહ્યું કે આવી પ્રવૃત્તિ કરીને દેશને બદનામ કરવામાં આવી રહ્યો છે। બીજેપી ચીફ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ગંભીર મુદ્દો છે। આ ગૃહની ગરિમા ઉપર હુમલો છે અને વિશ્વાસ છે કે યોગ્ય તપાસ થશે। મને આશા હતી કે અમારા વિપક્ષી નેતાઓ પણ વિગતવાર તપાસની માંગ કરશે। વિપક્ષે હંમેશા સામાન્ય સમજ જાળવવી જોઈએ। વિગતો સ્વસ્થ મન અને સ્વસ્થ લાગણીઓ સાથે બહાર આવવી જોઈએ। બંને પક્ષોએ આની નિંદા। हमारे देश का गंगा जमुनी तहजीब को खो देगा। मैं आपका धन्यवाद इसलिए भी देता हूं कि बड़ा गंभीर विषय है, क्योंकि आज तो वैट ऑफ करेंसी नोट मिले, कल पता नहीं उस तरफ क्या क्या और चीजें मिल सकती है। और हम कई सेशन के ऊपर सेशन पे देखते जा रहे हैं कैसे फेक नैरेटिव और फेक न्यूज और फेक आरोप के ऊपर विपक्ष के नेता, सदन के विपक्ष के नेता और इनके सभी ये अनैतिक गठबंधन के नेताओं ने बार बार ना सदन को चलने दिया, देश में लोगों को गुमराह करने की कोशिश की और विदेशी ताकतों के ऊपर ये अपने पूरे नैरेटिव को बनाते हैं। विदेशी रिपोर्टों के ऊपर ये बार बार सदन की गतिविधियों को खराब करते हैं, चलने नहीं देते। मैं समझता हूँ ये बड़ा गंभीर विषय है कि इसमें भी कोई साजिश तो नहीं है विपक्ष की, जिससे आगे चल के ये फेक नैरेटिव को और आगे बढ़ाए। उसके लिए क्या गिव एंड टेक होता है, ये सब चीजों के ऊपर लोगों ने चिंता करनी पड़ेगी। आज जो माननीय लीडर ऑफ द ऑपोजिशन ने कहा है, मैं समझता हूं फिर इसको एक रूल बनाया जाए सदन में कि कोई भी विषय जो इन्वेस्टिगेशन हो रहा हो, कोई भी विषय जिसके ऊपर गंभीरता से कानूनी प्रक्रिया हो रही हो, क्या विपक्ष ये आज सदन को और देश को कहना चाहता है कि आगे से ये सदन को ठीक से चलने देंगे।